નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ. હાલમાં જ અમને જે રીતે જાણકારી મળી છે કે માંડવી સીમતળમાં જે આખો બોગસ વાળાઓનો રેકર્ડ કરવામાં આવ્યો હતો, એના માટે કોંગ્રેસ પક્ષે અને અમે અવારનવાર મામલતદારશ્રીને રજૂઆતો કરી હતી અને જે સીમ તલાટીએ વાડા રજીસ્ટર ગુમ કર્યો હતો એની સામે ફરિયાદ નોંધાવવા માટે પણ માંગણી કરી હતી. પણ હમણાં એ સમાચાર મળ્યા છે કે જે લગભગ 43 જેવા વાડાઓ બોગસ રીતે અને નાયબ કલેક્ટરના બોગસ હુકમથી જે તે વ્યક્તિના નામે કરવામાં આવેલ છે અને એના અમુક રજીસ્ટર દસ્તાવેજો પણ બનાવી નાખવામાં આવેલ છે અને ક્યાંક ક્યાંક તો ગૌચર જમીન ઉપર પણ આવા વાડાઓ ઊભા કરી નાખવામાં આવેલ છે. ત્યારે આ વાડાઓ અંગેની જે નોંધ પડી છે માંડવી સીમ તલાટી અને એ નોંધને સુઓ મોટોમાં લેવા માટે હાલમાં કલેક્ટર શ્રીએ તમામ 43 જણાને નોટિસ કરેલ છે અને જે લોકોના નામે આ થયો છે અને જે આખો આ પ્રકરણ ઉભો કર્યો છે એ તમામ લોકો સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ તમામ વાડાઓ સરકાર દાખલ કરવામાં આવે અને આ વાડાઓમાંથી અમુક વાડાઓ ઉપર ક્યાંક ને ક્યાંક મોટા બાંધકામ કરવામાં આવ્યા છે, ક્યાંક હોટલો બનાવવામાં આવી છે. આ તમામ બાંધકામોને તોડી નાખવામાં આવે અને આમાં ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષના પણ લોકો સામેલ હોય તો એ લોકો સામે પણ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર કલેક્ટર સાહેબ છે એમના સામે દંડાત્મક કાર્યવાહી કરે અને આ વાડાઓને સરકાર દાખલ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને માંડવી સીમનો જે વાડા રજીસ્ટર છે એ તત્કાલીન તલાટીએ ક્યાંક ગુમ કરી નાખ્યો છે તો એ વખતના જે પણ તલાટી છે એની સામે પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. જય હિન્દ, જય માતાજી.